તો સંદીપે કાગળ એવું લખ્યું કે ભાવરો થાય ને અને આ સંબંધ તો છે આપણો આત્મા પણ છે તમારી પાસે એ ઘડીક તો થાય પછી ઉતરી જેમ જાય પણ સુરવીરતા જુદું કેમ નહીં જતું એમ કેવું તો વિચાર તો કાયમ હોય અને પ્રકૃતિ કાયમ હોય બે હંગાત હોય તો દ્રષ્ટા કહેવાય ખોટ ત્યાં આવે છે તો આપણે નોખું જીવન ટેવ પાડી નાખી પ્રકૃતિ ઓળખતા જ નથી. બરોબર મહારાજ, સાચી વાત. કેવું કારણ કે વિચારનું નિત્યપણું છે હા અને પ્રકૃતિનું જીવન છે. પ્રકૃતિ રૂપ દેહ ભાવ મનુષ્ય ભાવ દેહ ભાવ મનુષ્ય ભાવ મય જીવીએ છીએ. આ મનુષ્ય ભાવથી જુદા નહીં પડ્યા ભાઈ. ત્રણ દેહ પર નહીં થયા, દેહ છીએ. દેહ બે જ તત્વો છે, ચૈતન્ય અને જ્ઞાન અને દેહ. બરાબર, દેહ આખો જીવ ભાવ, જળ અને જીવ ભેગા થાય, આત્મા પ્રમાણ ભેગા, બે ભાગ થયા. બરાબર, આનાથી જો આના વધતા હોય તો દેહમાં શું સાબિત થાય? બરાબર, તો ત્રણ દેહ તો જુદા જોયા નહીં તમે. તો ભાવ છે એ તો અંતઃકરણના છે. આ વિચાર કરો તો વિચાર તમારા હાથમાં આવે. ચોક્કસ આપણે સંસારમાં જીવીએ છીએ તો લાગણીઓ કે મારું તારું પોતાના લાગે છે ને, એ કોને લાગે? પ્રકૃતિ જીવવાવાળાને. કૂતરો તો કૂતરાના પોતાના લાગે, પારકા બીજા વાહનના જુદા લાગે, આ પોતાના લાગે. ટોળ હોય ગાય ભેંસનું તો એ જુદા લાગે, અલગ થાય ને. આ જંગલ વાઘ આ વાઘમાં આવી ગયો પેલા બે વાઘમાં છે, મોતરો બીજા વાહનમાં આવી ગયો બીજા દેશમાં તો બે ઝઘડે થાય ને. તો વાંદરા વાંદરા સંબંધ છે, પશુ ને પશુ સંબંધ છે, માણસ માણસ સંબંધ છે. તો એ તો દેહાદિક સંબંધ છે ને, પણ દેહ ભાવ જ જુદો દેખાવો જોઈએ. તો એનો અર્થ શું થયો? આપણામાં દેહ જાય નહીં, જીવ ભાવ જાય નહીં, મનુષ્ય ભાવ જાય નહીં, રે પણ જોનાર તમે છો. એ હુંમાં રે, એ હું નથી ઓળખો કે હુંમાં છે, મારામાં નથી. હા, મુખ્યમંત્રી હોય એનો ફોન આવ્યો કે આજથી તું મુખ્યમંત્રી, તો પેલાને થઈ ગયું, પદ આવી ગયું ને, એ પદની ગરિમામાં પોતાપણું સેટ થઈ ગયું. હવે એ મુખ્યમંત્રીને બૈરાય હોય, છોકરા હોય, મા દીકરા હોય, બેન હોય, ભાઈ હોય, ઘરમાં ખાતો હોય, પીતો હોય, સૂતો હોય, બધું હોય, પણ એ આખું જુદું અને આ મુખ્યમંત્રી પદની ગરિમા જુદી. જાય જાય જ નહીં કોઈ કાળ. એની વાત છે. કીધું એટલે હવે હેડવા જ માંડે. તો આપણે સંસાર જાય નહીં, પણ ખાતું જુદું, ખાતું જુદું એમ. તમારું નહીં. તમને સ્થાન મળ્યું ને એ નહીં, મુખ્યમંત્રી નહીં. એને ખાલી ફોન થી સ્થાન મળી ગયું, આપણને આ રૂબરૂ મળી ગયું. શું ખોળ આવે છે? આપણે ટેવ જ છે જીવવાની, બસ. આ વાત આપણે વાર્તા થાય સમજીએ છીએ, વાર્તા મળી વાર્તા સાંભળતા એવું થાય. એટલે કોઈ તમે આમ જુઓ ને રૂબરૂમાં, તો રૂબરૂ કહો ઘેર વાંચો, ચોપડી વાંચો, શીખો, તો શું ફેર પડ્યો? કશો ફેર ના પડ્યો. તો અહીં આવો જ્યારે વાત સાંભળો ને એ વખત તમારા અંતઃકરણ બંધ થવા જોઈએ અને વિચાર હાજર થવો જોઈએ. એ થતો નથી તો પછી નહીં થાય ઘેર, ઘેર નહીં થાય. અહીં હાજર થયો તો જ જુદા જોઈ શકશો. અત્યારે જુદા જોઈ શકો છો એટલે હું પૂછું છું. તો ઘેરે જોઈ શકો, બરાબર. અત્યારે જુદા જોઈ શકતા હોય તમારા દેહ જુદા, તો કાયમ તમે પછી જોઈ શકો. અત્યારે જોઈ શકો છો એમ પૂછી જોઉં તમને. જોઈ શકો છો તો પછી ભેગું જ થઈ જાય. જો પારખું કહેતા હોય તો ખાલી સાંભળ્યું કહેવાય, જોયું કે ના કહેવાય, માન્યું કહેવાય, જોયું ના કહેવાય. કે બોલતા નથી તો સનું કહેવાય? મોસો લાણતા હું હોય? હું તમને પ્રગટ માટે કહું છું. સાચી વાત છે. અપમાન કરવા નહીં કહેતો. ના ના, બિલકુલ સાચી વાત છે મારે. તમે એકલા જ છો, નક્કી કરો. આપણા અનુભવ કહેવાનો હોય, જે વિચારતા હોય કહેવાનો હોય, જે વાત કરતા હોય, બરાબર. શરૂઆત મેં કોઈ આવે, શરૂ કરો ને ભૂલી જવાય. તો વર્તમાને આપણને આ વિચાર હાજર રહેવો પડે. બરાબર.
બીજી વાત કરીને એમ તો મારી વાત નથી કે પોતે બ્રહ્મ છો તો આ વિચાર આપણે છે કે નહીં છે. તો છે તો ઉપયોગ કેમ નહીં કરતા? બરાબર છે ખરો ને, આપણને ખબર છે કે આવું હોવું જોઈએ તો જ આત્માપણું કહેવાય. તો આત્માપણું સિદ્ધ કરવા માટે આવાજ સિદ્ધ કરવી પડે કે નહીં? તો દેહમાં આત્માનું સિદ્ધ થાય ના થાય. પછી તમે સમજ્યા છે એવું થાય. કેવું હા બરાબર. તમે માણસ છો તમે આત્મા સમજ્યા છો એવું થાય. હા એવું થાય. પછી તમે આત્મા ના રહી શકો. બરાબર. તો વર્તમાન કાળે જ તમે આ વાત આવે ને તો બ્રહ્મપણું હાજર થવું જોઈએ, પ્રકૃતિ નોખી દેખાવી જોઈએ. ચોક્કસ. બરાબર. ઘેર વાત આની સાંભળશો ને ઘેર તો માણસ સાંભળશો, હું સાંભળશે તો પ્રત્યક્ષનો સંબંધ ના થાય. શાંતિભાઈ કે દરબારે વાત કીધી હું વાત કહું ને પણ જે પ્રત્યક્ષ વાત કરે એમાં જુદી વાત હોય. એ તમારી દ્રષ્ટિ ઝીલવાની જુદી હોય અને જે કયા ઠેકાણે વાત આવે એ જુદી હોય. હવે સ્થાન બદલાઈ જાય. છોકરો ઘેર વાંચે અને સાહેબ આગળ બોલે કેટલો ફેર પડે? સાહેબ આગળ જોયો ને તો અંદર સભાન હોય, અંદર સભાન માણસ છોકરો ના હોય, સાહેબ વાત ઝીલતો હોય. અને ઘેર સમજતો હોય, હું ન હું એ હું સમજે તો સાહેબ કે ઝીલતો હોય. તો જે વાત જ્યાંથી કે ત્યાં ઝીલાતી હોય ત્યાં ઝીલાય. તો આપણે વાત શું કહે છે અનુભવી જ્યારે વાત કહે તો એ વાતનો ફરક શું ને આપણે કરીએ શું ફરક એ સમજવા જેવો છે. એ સમજાવું કહું તમને કે આ વાત જ્યારે કહે છે અનુભવી પુરુષ ત્યારે એમાં દેહનું પોષણ નહીં હોતું. દેહનું એટલે ત્રણ એકે દેહનું ના હોય. તમે આવા છો, તમે આમ કરો, તમે આમ કરો, આમ કરો એ ના હોય. એ હોય તો દેહનું પોષણ, વ્યક્તિનું પોષણ શું કહેવાય? વ્યક્તિ પોષણ. બરાબર. પણ તમારા રુચિનું પોષણ નહીં, અહનું પોષણ નહીં, જગતનું પોષણ નહીં, દેહ રાગનું પોષણ નહીં. બરાબર. તો સીધી રીતે બ્રહ્મસ્વ વાત આવે. એ શું થાય કે વાત સાંભળતા જો હાજર હોય ને તો એ વાત વિચારથી પકડે સીધું. તો વિચાર હાજર કરે, આને સુસુપ્ત કરે, વાતમાં જ પેલા ઝીલી નાખે એ બંધ થઈ જાય. તો કોઈ સાંભળનાર હોય ને અંદર નહીં કે પેલા પાર્વતી હોઈ ગયા પેલા ઉકાળો પોપટ ધર્યો પોપટ એટલે આત્મા. બરાબર. એને અંદર ઉકાળો થયો આ હોઈ ગયા એટલે ઝીલી નાખ્યા. અંદર સ્વરૂપ તો હતું જ, એ ક્યાં ગેરહાજર હતું? એ તરત વાત ઝીલી કે આ બોલો બરાબર છે. હવે જો વિચાર જે ના હોય તો હોઈ જાય. ઊંઘ આવે સમજવું કારણ વિચાર હાજર નહીં, અંતઃકરણ પકડાતું નહીં, વિચાર હાજર નથી. તો વાત સાંભળો શું વાત એ ખબર ના હોય. સાચી વાત. બિલકુલ સાચી વાત. ખબર ના હોય કારણ શું કે ખબર નહીં શું વાત આવી ખાલી હાજર જ નથી, પોતે હાજર નથી. શબ્દો આયા સાંભળ્યા ખરા, આકાશમાં જાય. હા હતા ખરા પણ આકાશ થઈ ગયા. બરાબર. બિલકુલ. એટલે પ્રકૃતિનું સુસુપ્તિ ઊંઘું તત્વ છે ને આકાશ તત્વ, એ આકાશના પ્રધાન પણ હોય તો એકાગ્ર થવો, સાંભળો, ભૂલો નહીં પણ પકડાય નહીં વાત. હાજર કોઈ નથી સાંભળનાર. વિચારમાં જ વાત જાય નહીં. બરાબર. અને બુદ્ધિ હોય ને તો યાદ આવે, અંતઃકરણમાં ટકે નહીં. બુદ્ધિમાં ટકે ઘડી પણ કાં સુધી એ વાત થાય ત્યાં સુધી પછી જતી રહે. એની મેળે જાગૃત ના થાય. જગાડો તો જાગે. કુંભકર્ણ જેવી કહેવાય. સત્યની વાત આવે તો યાદ આવે, હા. પછી ના યાદ આવે, પછી દેવ થઈ જાય. એટલે બુદ્ધિની વાત સાંભળો તો જ્ઞાન લાગે તમને મને આવડે છે, વાત આવડે તો પછી પૂરક કરી દો કે આવું થાય આવું થાય. એનાથી સારી પૂરક કરી શકો પણ વાત થાય તારે પછી તો સુઈ જાઓ. પછી અંતકરણ ચાલુ થઈ જાય, ખબર ના આવે આપણને. તો કામમાં ના આવે એ જ્ઞાન. એટલે બુદ્ધિનું જ્ઞાન કામમાં નહીં આવતું. કારણ કે બુદ્ધિ વડે અહમ સમજે છે. અહમ રાગમાં જાય પછી ચોથી શરૂ કરે. એને રાગ તો ચાલુ થઈ, સંસાર ચાલુ થઈ ગયો. બુદ્ધિ તો સમજ્યો તો અહમ સમજ્યો તો એને સંસાર એને આત્માની ક્યાં જરૂર હતી? અહમ નતો, ખાલી સાંભળવું જ તું. એ અહમ સાંભળ્યું તું. એ અહમને સંસાર મળ્યું, વિષય મળી જાય એટલે એમાં ચાલુ થઈ જાય. પછી વાત આવે ને તો વાત પછી યાદ આવે, સ્મૃતિમાં લાવે.
પણ હું બોલે હું બોલ બોલનાર હું જ હોય નહીં બરાબર કોણ આવ્યું વિચાર ના હોય શબ્દ જ્ઞાન ના હોય પણ હું હોય ખ્યાલ આવ્યો? હવે વિચાર જોવો પડે આપણે ઓળખવો પડે કે એ વિચારમાં જાય નહીં. ધારો કે આપણે ઘણી વાતો કરતા હોય બધા મળે ઘણા જગ્યાએ મળતા હોય વાત થઈ ભૂલી ગયા ને આપણે આખા દાન કોણ મળ્યું કોણ ના મળ્યું અને કોઈક કે સારી ગાઢ દીધી હોય તે ભૂલો હોય ને એ કેમ નહીં ભૂલતા તો એ શું થાય એ કઈ જગ્યા છે કાળમાં ઉતરી જાય. એ કારણ છે જે તમે પોતે રોજતા આગળ તમને અડી ગયું પેલા અંતકરમાં ત્યાં કાઢીને ભૂલી ગયા અંતકર તમે હતા ખરા પણ મોહતા નથી એને સાધનથી થયું ને વચ્ચે પેલું તમે સ્વયં હતા તમને અડી ગયું અપમાન થઈ ગયું ખ્યાલ આવ્યો? ખરું મારે પોતાના અડી કારણમાં હવે અડે છે ને ત્યાં હું છે પોતાપણું છે. હવે એમ આ જ્ઞાનના પોતાપણું એ પોતામાં અડે તો જ પોતાનું થાય. હું જેમ પોતે છે આ તે સર્વ રાજાઓ હતા એ હુંથી લડતા હતા હુંથી માન અપમાન થતું હતું મરી ફીટતા હતા એ કારામાં રહેતા હતા હુંમાં રહેતા હતા બરાબર. એમાં આ આત્મામાં રહે કાયર માણસો ભયમાં રહે એ ભય જ લાગે એના ઘરે પેલો સૂર્યમાં રહે શું થયું બુદ્ધિશાળી બુદ્ધિમાં રહે એ વાત કોઈ આવે ને તો હાર કોઈ પી જાય બુદ્ધિથી એ ઓળંગી જાય આપણે ને આપણે કરી નાખે અપમાન લાગે નહીં એટલે યુક્તિ વાપરે ઓળંગી જાય એને યુક્તિથી. એટલે આ બધું ક્યાં માણસ છે એનું સ્થાન છે બુદ્ધિમાં છે ઊંઘમાં છે મનમાં છે. શેમાં છે કે વિચારમાં છે વિચારની વાત તો પોતા નથી જાય ખ્યાલ આવે છે તો આપણને પોતાનું સ્થાન વિચાર છે એ ખબર પડે છે. આખી પ્રકૃતિ તમારા જ્ઞાન વડે જીવતી છે ખબર છે તો તમે છો કોઈ પ્રકૃતિ છે પ્રકૃતિ તો પ્રકૃતિ ઉપયોગ તમે જ કરો છો એવું થયું તમારે જીવતી હોય તો બરાબર સત્તા તમારી હોય ખરેખર બરાબર પોતાની સત્તા હોય પણ અવ્યક્ત હોવાના કારણે દેખાતું નથી. તમે ઝાડમાં પાણી રમે છે પણ ઝાડ દેખાય પાણી દેખાતું નથી. તમે કખ બોલો વ્યંજન દેખાય પણ સ્વર દેખાતું નથી. એવું ભાષા બોલીએ ને આપણે તો ભાષાનો અર્થ ને ભાવાર્થ ને બધું આવે ખરું પણ વ્યંજન ના હોય તો સ્વરનો હોય કે ભાવાર્થ હોય ના હોય સ્વરનો શું ભાવાર્થ છે કે નહીં ઈશ્વરની ભાષા છે. રાધા કે મને વાંસળી વગાડ શીખવાડ પણ વાંસળી બહુ ગમે છે તો હું વાંસળી વગાડું જે મજા આવે કે તને જે મજા આવતી હશે મને ગમે સાંભળું તો ગમે છે તો વગાડવાની જે મજા આવતી હશે મને શીખવાડ કે કાલ વાંસળી લાવું કે તો કાલ શું કામ મારે વાંસળી આ વાંસળી તો કૃષ્ણની છે એ બીજું કોઈ ના વગાડીએ કે એટલે શું તેથી પરનો જે સ્વર છે હા આ વ્યંજની ભાષા નહીં પેલા વ્યંજની ભાષા આવે એની વાંસળી જુદી આવે. એ વાંસળી જુદી આવે મિક્સ આવે આ વાંસળી વાગે ને એટલે દીકપાટ ડોલવા માંડે બધા સ્થિર થઈ જાય માયા હંકેલી જાય એટલે આ જ્ઞાનની ભાષા આવે ને એટલે દેહના ભાવ હમેટી જવા એટલો વિચાર તો કરે તારે સમજ્યું કે કૃષ્ણ વાંસળી વાગી ખરું બીજા જ્ઞાનની ભાષાથી બોલે પણ જો બધું એમને રહે વ્યવસ્થા એમને રહે હું તું એમને રહે
દેહ જગત હરું ભરું રહે. હા હા એટલે વાસણીમાં ફરક છે આટલો. તો કૃષ્ણ વાસણી એવું શું છે? એ કૃષ્ણ એમ કે છે કે હું તું નોખા નથી, હું તું નોખા નથી. એટલે કે ભાઈ નોખાને તો બે તો છીએ આપણે, બરાબર? આપણે બે તો છીએ. પાછું શરીર તારું રાધાનું છે અને મારું કૃષ્ણનું છે, બરાબર? તો તું રાધા હોત તું કૃષ્ણ હોત તો શું થાય? તોય તને વાંસળી વગાડતા ના આવડે. રાધા ના આવડે, પાત્ર બદલી જાય ને કૃષ્ણ બે. કૃષ્ણ છે ને રાધા એ રાધા છે. પાત્ર છે બે, બે પાત્ર. અંદર એક જ છે ને ચૈતન્ય તો. અહીંયા બીજી વાત કરો છો ને તમે બીજી વાત કરો. તમે બીજી વાત કહો છો. બીજી વાત એ છે. ચૈતન્ય એક જ છે, દેહ નોખા છે, વાત સાચી. બરાબર? હવે એ તમે દેહના જલ્દી ભાઈ જ પકડી પાડ્યું, રાધા જ નક્કી કરી નાખ્યું. તો આપણે સિદ્ધાંત આખો આપ્યો છે કે ભાઈ તમે આ કોળિયું શું કેમ પકડો છો? દીવો પકડો ને, બરાબર. દીવામાં ભેદ છે. એ કોળિયા જ નક્કી કરો. જાણો તો કોળીએ પકડો. હું ને તું, હું ને તું શું કોળિયામાં કે દીવામાં હોય? ઓડિયા કોડિયામાં છે. બે દીવા હોય, કોળિયા. હું તું હોય. ના હોય. એટલે બે દીવા છે એ તત્વો છે હા? અને કોડિયા છે એ દેહ છે. હા, તો કોળીઓ પકડો છો. તમે જે વિચારો છો, જે જ્ઞાન કરો છો, જે જીવો છો એ જ્ઞાનથી જીવો છો. દેહ જગા ચલાવો છો. આ દેહ ને આ દેહ, બરાબર? છોકરો એ દેહ, બાપે દેહ. તો બે દેહ કે તો બેને જ્ઞાન જીવો ને, એ શું વિચાર, તમે શું વિચારો છો? એ જે વિચારે છે ક્રિયામાં, ધંધામાં વિચારે, બીજા વિચારે, ત્રીજા વિચારે, અરે વિષયનો વિચારે, પણ જ્ઞાનથી વિચારે છે ને. જે વિચારે એ જ્ઞાનથી થાય કે ન થાય? તમે જે વિચારો એ જ્ઞાનથી વિચારો કે ના વિચારો? બરાબર. તો મૂળ તો દીવો છે ને. મૂળ તો દીવો, જ્ઞાન અગ્નિ. અજ્ઞાનથી સંસાર વિચારે અને જ્ઞાનથી આત્માનો વિચારે, પણ મૂળ તો દીવો ને, એ પ્રકાશથી ને. તો પ્રકાશથી પ્રકૃતિ તત્વો જીવતા છે એમ કહેવાય, ચોક્કસ. બરાબર? એટલે દેહને શું કાં પકડો છો? હું શું કાં પકડો છો? ભાઈ આપણી વાત ક્યાં છે? દેહ એટલે વ્યક્તિ, દેહ એટલે વ્યક્તિ. વ્યક્તિ. હવે દીવાને વ્યક્તિ કહો જોઈએ, કોળિયાને વ્યક્તિ કહેશો? હા ના. હા. અગ્નિને વ્યક્તિ કહેશો? ના. જ્ઞાનને વ્યક્તિ કહેશો? કેમ નહીં કહો? તત્વ અમારે છે. એક સમાટે. હા, તમે ધંધો કરો છો, શેના વડે કરો છો? જ્ઞાનથી કરો કે દેહથી કરો છો? જ્ઞાનથી આ ભાઈ ધંધો કરે શેના વડે કરે છે? જ્ઞાન વડે. આ ભાઈ ધંધો કરે છે શું કરે છે? એ જ્ઞાન વડે. જે કરતા હોય તે. હા, જ્ઞાન વડે જ થાય. અરે સંસારમાં જીવતા હોય તો જ્ઞાન વડે ને, જ્ઞાન જ છે ને. હા. તમારે દવા લેવા જેવું છે તો જ્ઞાન છે ને. એ દેહ પર નજર મૂકે છે એનો વિચાર આવ્યો, જ્ઞાન પર તો જ્ઞાનનો વિચાર આવ્યો. અમુક પ્રકાશ તો એ છે ને, જ્ઞાન છે ને. હવે છે જ્ઞાન, જીવાય છે જ્ઞાનથી. ઉપયોગ હું કરે છે, હું કરે છે એટલે દેહ નજરમાં આવે છે. અને જ્ઞાન રીતે જુઓ તો જ્ઞાન દેખાય, દેહ નજરમાં ના આવે. ના આવે. તો આપણે બે વાત કરીએ છીએ કે 24 તત્વો એક બાજુ જવા દઈએ. આખું જીવનમાં બે તત્વ રહ્યા, એક જ્ઞાન અને એક અજ્ઞાન. બે જ રહ્યા ને. એ આખી પ્રકૃતિ અજ્ઞાનની, પછી આખી ટોટલ કરીએ તો 24 અને આ પ્રકાશ અને અજ્ઞાન. બે જ આ વિભાગ. વ્યક્તિભાવ અને એને જાણનાર. સમજ્યું ને? હા, બે જ થયું કે નહીં? બે જ છે. આ બે છે તો નક્કી થઈ ગયું. એમાં ફેરફાર છે, નહીં. એમાં ભ્રાંતિ છે, બરાબર? તો આ જીવનાર છે એ વ્યક્તિ છે, પરિવર્તન પામે છે. આ જોનાર છે એ સ્થિર છે, એ કાવ્ય કઈ જગ્યાએ રહે છે. આમાં ફેરફાર છે.
નથી ને નહીં. તો શું સમજણ નહીં પડતી ભાઈ? આ બે સમજણ શું નહીં પડતી? હા, બરાબર ચોખ્ખું છે. બરાબર મહારાજ. તો હું એ જીવવા વાળું છે અને સ્વ જોવા વાળું છે. હું જીવવા વાળું છે, સ્વ જોવા વાળું. આ પરિવર્તન વાળું વ્યંજન છે, આ સ્વર છે. બરાબર. આ વ્યંજન છે, આ પિંડ સ્વર છે. છે, વ્યંજન છે, અને આ વ્યંજન સાધન. જ્ઞાન છે, સ્વર છે. ચા બનાવીએ ને એમાં દૂધ, ખોંડ, ચા એ વ્યંજન કહેવાય. બરાબર. બરાબર. બધા કેટલા વ્યંજન જોવે, કેટલા સાધન જોવે, એ વ્યંજન કહેવાય. ખ્યાલ આવ્યો? એ સાધન જાણનાર છે એ સ્વર છે. બરાબર. હવે જાણનાર વગર વ્યંજન શું કરે? કઈ ના કરે. ચા દૂધ ખાંડ હોય પણ ચા છે જ બનાવે. તો આટલી બધી વાત સમય છતાં ભૂલ ક્યાં થાય છે આપણી આપણા અનુભવ કરવામાં? હવે તમે સ્વર છો કે વ્યંજન છો? બે છે આપણી આગળ. હા, બે. આપણા આગળ બે છે, સ્વર છે વ્યંજન છે. તે પોતાપણું શેમાં રાખો છો? વ્યંજનમાં કે સ્વરમાં? આધાર તો સ્વર છે. જો સ્વર નથી, સ્વર એટલે જાણનાર. ચા ખાંડ તો દૂધ છે પણ જાણનાર નથી તો તો કઈ કામ ના આવે. ચા બને ચા ના બને. છે તો ચાય છે નાય છે. ચાય બને છે અને જાણનારે છે. બરાબર. તો પોતાપણું જો જ્ઞાનમાં છે તો આ છે અને દેખાય છે કે રચના મળી થઈ આખી. આના રૂપાંતર થઈને ચા બની જાય એ તમને ખ્યાલ આવે ને? પછી કેવો સ્વાદ લેવો એ તમને ખ્યાલ આવે કે દૂધ વધારે નાખવું, ખાંડ વધારે નાખવી, ના નાખવી, ડાયાબિટીસ ના ખાવું. એ શાના આધારે કીધું? ઊંચી કીધું કે જ્ઞાનથી? જ્ઞાનથી. જ્ઞાન તો એ તો જુઓ એ જ્ઞાન શું ચીજ છે? હું છે એ જ્ઞાન છે? ના, એમાં તો જડતા છે. જડતા છે ને? હા, તો ટેવ પાડો જોવાની કે જડતા છે. હવે કંઈ વિચારીએ ને ખબર ના પડે. કેવું? આને આ વિચારીને ખબર ના પડે. બરાબર. વિચારી સમજે પડે ને પડે. કે આ તત્વ સાધન છે, આ વિચારથી કયા થાય. વિચારો સમજે પડે, ના વિચારો તો ચોક્કસ. ના વિચારો ના ખ્યાલ આવે. તો રમકડું જોયું આપણે ત્રિકોણ કરવાનું તો થઈ ગયો, પછી જ થયો ખબર નથી. વિચારી સમય પર કામ થાય. એ વિચારી જોયું હોય તો બધા બીજો પટ થાય ને, ના કર ના થાય. આપણે રાજકોટથી આવતા હતા, આમ પેલા સળિયાના પેલા બે આંકડા આલ્યા ચોકડા, તે નીકળી જ ગયો. એ પેલો કે ભાઈ તમે કાઢ્યો ખરો પણ ભૂલથી નીકળી જ લાગે છે, તમે કાઢતા નહીં આવડે, તમે નાખી આલો તો ખરા. ખાતા જ ને કે લાવો જો એને આમ કરીને મેં જ પહેરી ગયો, આમ કરી નીકળી ગયો. એક વખત આપણે જુદું જોયું હોય ને આવું નોખું તો જુદા ભેગું એ આપણા હાથની વાત છે. તરત જ સહજ છે પછી કેવું સહજ સહજ એકદમ હાજર હોય. કેવું એકદમ સમજવું ના પડે, આમ કરો નોખો નોખો ભેગું. તો દેહમાં રમતા દેખાય આપણે તો આપણે બહાર છીએ. બરાબર. શું થયું? દેહમાં પિંડમાં હોઈએ પણ જ્ઞાન રૂપે છીએ તો બહાર જ છીએ. ફરતા ફરતા હોય ત્યારે જોવા જઈએ આપણે તો દેહ સહિત જ્યાં કહેવાય ને, તો દેહ સહિત પણ વિચાર પ્રધાન પણ વિચાર હતો, આનો ઉપયોગ કર્યો સ્વાભાવિકપણે, પણ એકદમ હાજર હતું આપણું પોતાપણું. તો પેલું શું થયું કે દેહ ધારણ કરવ જે અમુક ભાવાભાવ હોય, રુચિનું પોષણ કેવું તેવું હોય એ થાય, પણ આપણું પોતાનું ભૂલતા નથી. આપણે રુચિનું પોષણ કેવું થતું હોય આપણે કે આત્માને જોવાનું મન કેમ થયું? પણ આ પ્રકૃતિ જીવે છે ને ભેગી, આપણે બાદ નહીં કરી નાખી. એ છે તો તમે કરો. એ રુચિથી ગયા ને એ ખબર પડી કે રુચિનું પોષણ થયું. તમારે લેવા દેવા કઈ છે નહીં. શું થયું કે નહીં? આ જોવા ગયા હવે શું થયું? દેહાદિક ભાવ હોય ને તો જે દેહાદિક ભાવ શરૂ થઈ જાય, જે સાહજિક ક્રિયા થતી હોય ને તો સમજવું પડે આપણે. અંદર
પ્રત્યાઘાતો જીવનના અંદર થતા હોય ને એ જાણવા પડે. એ જાણીએ ને તો જ ખબર. જાણીએ ને તો સમય જતો રહે. તમારો સમય ક્યાં જાય છે એ તમે જોવું પડે તો તમે એના દ્રષ્ટા છો કહેવાય. કાળના દ્રષ્ટા છો કહેવાય. કહેવાય કાળના દ્રષ્ટા. કાળના દ્રષ્ટા. તમારો સમય જેમ પસાર થાય છે સવારથી સાંજ સુધી શું ચાહો, શરીરમાં રહો છો, પરિવારમાં રહો છો, સુખમાં રહો છો, એસમાં રહો છો, આળસમાં રહો છો, વિચાર્યા વગર સમય જતો રહે છે. ક્યાં જાય છે? જિંદગી પૂરી થઈ જવાની. સમય તો જાય છે ને. સૂર્યના રોજ આપણને એમ કહે છે કે સવારે આટલા સુધી સાંજ સુધી આટલા મેં મુસાફરી કરી, તમે શું કર્યું? એને ખબર પડે કે આટલા કિલોમીટર ફર્યો, તમે શું કર્યું? એ શી ખબર? શી ખબર તમારી સમય જોઈએ? સાચી વાત છે. તો એ સાબિત થાય છે કે સમય ચાલે તમને ખબર નથી. તો આટલી જિંદગી ટૂંકી થાય છે ને એ ખબર નહીં કે આ શરીર એને આયુષ છે એનું કે ટૂંકી થાય દિવસે એમ. બરાબર? આમ તો આપણે જીવવા માટે મહેનત કરીએ તો જીવન મળે ઉપયોગ નહીં કરતા. હારા તમે મહેનત કરી શું કામ હારા થવો છો એ ખબર નથી. હારા થવું એ ખબર છે. શરીરનું સાધનને સારું રાખવું બરાબર છે, ઉપયોગ જોવો ને પછી એનો. તો તમે કોણ છો? જો વિચારશો તો તમારું જ્ઞાન રમતું હોય. બરાબર? અને જો વ્યક્તિ છો તો ત્રણ પ્રકારના વ્યક્તિ બતાવ્યા. વ્યક્તિઓ તો ત્રણ પ્રકાર બતાવ્યા. આળસુ, જવાબદાર અને ભગત. ભક્તિવાળ. એક વિજ્ઞાનના વિજ્ઞાનથી સમય જતો રહે. જો વ્યક્તિ છો તો સમજવાની ખબર નહીં, વિજ્ઞાન કહેવાય. બે જવાબદાર છે, ભાન નથી કે સવાર ઉઠ્યા હોઈ જાય ખબર નહીં. બરાબર? જવાબદાર છો, જાગીને આટલું કામ કરવું પડે. તમે દવાના જાગ્રત છો તો 6 વાગે કરો છો પ્રાણાયામ. હું અજાગ્રત છું તો 8 વાગે ઉઠું છું. હા બરાબર. જાગું છું રાતે. હો તો રાતે નહીં જાગતા. 2 થી 4 હું જાગતો જ હોઉં. ખ્યાલ આવ્યો? 2 થી 4, સવા 4, સાડા 4, 5 વાગી જાય. અને બહુ નહીં શું કામ કરતો? શરીર ઉંમર થઈ ને એટલે પછી બેઠું ના રહેવાય, આંખે ચોખ્ખું દેખાય નહીં. ઘડી ચોખ્ખું છે ને પછી જંજરી આવે, લખી નાખાય, પછી પાણી વળી કંઈક થઈ જાય ને એવું થઈ જાય. ચોખ્ખું ના દેખાય પછી બંધ કરી દેવું. એ તો સાધનો ના બરાબર. સાધન એકના હિસાબે. પણ તો હું તો વિચાર ચાલુ તમે ખબર પડી જાય. આ હોઈ ગયા લાગે ખબર પડી જાય. તો તમારું પોતા પણ તમે અંદર શું કરો છો એ તમારે જોવું પડે. અંતઃકરણ શું કરે છે ખ્યાલ આવ્યો? તો દ્રષ્ટા કહેવો. અને જો કરતા છો તો ગીતામાં શું કીધું કે પુરુષ ખેડૂત છે, અંતઃકરણ ખેતર છે. ક્ષેત્રજ્ઞ. તો અંતઃકરણ ખેતર છે અને પુરુષ ક્ષેત્રજ્ઞ છે, ખેડૂત છે. તો ખેડૂત જે વાવે એવું કે નહીં, તો તમે પુરુષ ભલે હોય, જીવ ભલે હોય, આત્મા ભલે ના હોય, તો તમે શું વિચારો છો એ ઉગવાનું છે. પાકું પાકું. એ સંસારના વિચાર કરશો શું હશે? એ જ સંસાર દેહના વિચાર કરશો કે દવા કરી છે સારું કરો, સારું કરો તો શું છે? સારું કરે શું કરશો? પછી શું?